છોટાઉદેપુર નગર સેવા સદન સંકુલમાં ભારતની આઝાદીના ક્રાંતિકારી વીર બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ તેમના પ્રપૌત્રી ડોક્ટર અશ્રિતા મુંડાના હસ્તે કરવામાં આવ્યું હતું। ભારતની આઝાદીમાં અંગ્રેજોની બંદૂકો સામે દેશી હથિયારોથી લડનાર એવા ક્રાંતિકારી વીર બિરસા મુંડાની प्रतिमाના અનાવરણ વિધિના કાર્યક્રમમાં અશ્રિતા મુંડા અને સંગ્રામ રાઠવાએ નર્મદાના નીર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી લઈ જવાતા હોય તો નર્મદાના કાંઠા વિસ્તારોને કેમ પાણી પહોંચાડતા નથી તેવો પ્રશ્ન કરી સરકાર સામે જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। आज के इस कार्यक्रम के सुंदर अवसर पर हमारे बिरसा बाबा के आदमकद मूर्ति की स्थापना हमारे इस राज्य में आज एक ऐतिहासिक कार्यक्रम के तहत हुआ है और खासकर हमारे गुजरात में बिरसा मुंडा का मूर्ति स्थापना का विशेष मकसद है कि बिरसा मुंडा ने जिस तरह से आदिवासियों की अस्मिता की रक्षा की है, जल जंगल जमीन की रक्षा की है, आज इस राज्य में भी उसकी जरूरत है। आज यहाँ के लोग पानी के लिए तरस रहे हैं। नर्मदा नदी का जो पानी है यहाँ स्थानीय लोगों को ना मिल करके कच्छ की खाड़ी जो यहाँ से 800 किलोमीटर दूर है वहाँ के नागरिकों की सुविधा के लिए यहाँ से बहाया जा रहा है, जबकि यहाँ जो जमीन दिया है इन्हें आज कोई लाभ नहीं मिल रहा है। पानी के लिए तरस रहे हैं और इर्द गिर्द के लोग पानी के अभाव में आज आंदोलन का ये स्वरूप यहाँ से शुरू कर रहे हैं और बिरसा मुंडा के आशीर्वाद से उनके चरणों तले से ये आंदोलन शुरू हो रहा है। गुजरात सरकार से हमारा एक विशेष मांग है कि हमारे यहाँ के बच्चों का पाठ्यक्रम में भगवान बिरसा मुंडा की जीवनी का पाठ जरूर होना चाहिए, ताकि हमारे बच्चों में उनका जो मार्गदर्शन है, हमारे लिए जिसने त्याग दिया है, जिन्होंने इतना बड़ा काम किया है, हमारी आजादी में इन्होंने अपनी आहुति दी है, उसकी जानकारी हमारे एक एक विद्यार्थियों को होनी चाहिए, जो आज हमारे ये किताबों से गायब है। ये सरकार की क्या मंशा है कि बाहर के विद्वानों को, बाहर के लोगों का जीवनी हमारे बच्चों को पढ़ाने का क्या मतलब हुआ, जबकि हमारे आदिवासी के ये महान नेता हैं, इनकी जीवनी हमारे पाठ्य पुस्तक से गायब है। हमारा समग्र आदिवासी समाज तरफ से हमारी एक मांग है, सरकार ने हमें कई थाकी गया है
પણ આ છેલ્લી વખત અમારી માંગ તમારી સામે મૂકીએ છીએ. વરસાદની સિઝન આવી ગઈ છે, અહીંના લોકો હજુ ભૂખે તરસે મરે છે. નર્મદા ડેમનું પાણી કચ્છમાં જાય છે. મારે સરકારને પ્રશ્ન એ કરવો છે કે અહીંના લોકોને પાણી તમે ક્યારે આપશો? અમારા લોકોને નજીકના 20 કિલોમીટરના લોકોને પાણી નથી મળતું. અને સરકારને અમે એવું પણ કહેવા માંગીએ છીએ, અમારા લોકોને પહેલા પાણી મળવું જોઈએ. અમારી કેનાલો બની છે પણ કેનાલોમાં પાણી નથી છોડવામાં આવ્યું. મારે પૂછવું છે કે તમારે અમારા લોકો સાથે અન્યાય કેમ કરવું છે? અમારા લોકોને પાણી પહેલા મળવું જોઈએ. નર્મદાનું પાણી પર પહેલો હક અમારો છે, પછી અમને મળ્યા પછી જ તમે આગળ પાણી મોકલજો. અને જો અમારા વિસ્તારના લોકોને પાણી આપવામાં નહીં આવે તો છોટાઉદેપુર જિલ્લો સમગ્ર આ પાઇપલાઇનને રોકીશું અને છોટાઉદેપુરની જનતાને ન્યાય માટે અમે લડીશું. જેલ ભરો આંદોલન પણ કરીશું, પણ અમારી જનતાને પાણી પહેલું જોઈએ. અમારા આદિવાસી સમાજનો આ એક જ ઠરાવ છે અને આ ઠરાવની અંદર અમે તમને ચોખ્ખું કહીએ છીએ કે અમને પાણી આપો, નહીં તો આગળ પાણી જવા દેવામાં નહીં આવશે. અત્યારે પણ સુખી ડેમ અને બીજા રામી એવી અનેક જગ્યાએ અમારા પાણી સુખા છે. તો સરકારની આવી મનસા કેમ છે? સરકારને જો એટલી લાગણી હોય તો અમારી આ કેનાલોમાં પહેલા પાણી છોડે. સમગ્ર ભારત દેશની અંદર ને ગુજરાતની અંદર આવેલા આદિવાસી વિસ્તારોને પહેલા પાણી આપો, જ્યાંથી નદી નીકળે છે. એમનો પહેલો હક છે. જો આ પાણી અમને મળવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બહુ ભારે આંદોલન થશે.